કોમ્પ્લેક્સમાં જે રીતે આગ લાગી હતી એ બાદ અમદાવાદમાં જે ઘટના બની રહી છે, દેવોરમ કોમ્પ્લેક્સ આગની ઘટના બાદ દુકાનોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા છે કે નહીં તેને લઈને અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। હાલ આપને જણાવી દઈએ કે દેવોરમ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બાદ દુકાનોમાં ફાયર સેફટીની સુવિધા હોવા છતાં અહીં જે તપાસ થઈ રહી છે તે બાદ વ્યાપારીઓમાં એક રીતે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાં સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે ગઈકાલે જે રીતે દેવોરમ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, કોર્પોરેશને ખોટી રીતે કાર્યવાહી કરી રહ્યું હોવાનો અહીં આક્ષેપ વેપારીઓ લગાવી રહ્યા છે। મહત્વની વાત છે કે જે દુકાનોમાં આ સમગ્ર સુવિધાઓ છે તેમ છતાં ત્યાં અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કેટલીક જગ્યાઓને સીલ કરવામાં આવી રહી છે, તેને લઈને જે કાર્યવાહી કોર્પોરેશન તરફથી થઈ રહી છે। હાલ અત્યારે વ્યાપારીઓ અહીં રોષ ઠાલવી રહ્યા છે। જે ફાયર સેફટીના સાધનો જે છે તેને સીલ કરવામાં આવ્યા અને હોવા છતાં પણ તેઓને સીલ કરવામાં આવ્યા છે। હાલ આપને જણાવી દઈએ કે દુકાનોમાં ફાયર સેફટીની સુવિધા હોવા છતાં સીલ કર્યું હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે। મહત્વની વાત છે કે ગઈકાલે જે દેવોરમ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી એ આગમાં જે સમગ્ર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારબાદ કોર્પોરેશન તરફથી આ કાર્યવાહી થતા વેપારીઓમાં રોષ। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, ગઈકાલે દેવોરમની જે સમગ્ર ઘટના બની આગની, ત્યારબાદ એક રીતે કોર્પોરેશન તરફથી આગ લાગી ત્યારે કૂવો ખોદવા જેવી બાબત થઈ ગઈ અને હવે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ચેકિંગ બાદ દુકાનદારોમાં પણ રોષ છે, શેને લઈને અહીં રોષ જોવા મળી રહ્યો છે જિગ્નેશ? સ્પષ્ટ બાબત છે ચિત્રા કે જ્યારે પણ કોર્પોરેશન દ્વારા હર હંમેશ માટે ઘોડા નાસી છૂટે ત્યારે જ તબેલાને તાળા મારવામાં આવતા હોય છે। આવું જ કંઈક આ કિસ્સામાં પણ જોવા મળ્યું છે કે જ્યારે આગ લાગી હતી ત્યારે કોઈ પણ પ્રકારનું અગાઉથી ચેકિંગ ન થયું હતું અને બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારે ફાયર સેફટીની વ્યવસ્થા ન હતી અને અચાનક જ સીલ મારી દેવામાં આવ્યું। વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે। કેટલીક દુકાનો અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીના ઉપકરણો હોવા છતાં પણ તેમનું સીલિંગ કરી દેવાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે કે આખરે અમારું સીલિંગ શા માટે? વેપારીઓ સાથે વાત કરીશું। આપની રેસ્ટોરન્ટમાં કયા પ્રકારની વ્યવસ્થા છે કે નહીં અને કયા પ્રકારે જે આ સીલિંગ થયું છે આ કાર્યવાહીને કેવી રીતે જુઓ? અમારે બાબતે બધું રીતે અમારે રેડી છે। અમારી નોર્મ્સ પ્રમાણે કોઈ તકલીફ નથી। આ લોકોને ટાઈમ સમય મેન્ટેનન્સ આપીએ છીએ। મેન્ટેનન્સમાં દર 1 તારીખે અમે મેન્ટેનન્સ આપી દઈએ, કોઈ નથી। બધી રીતે અમે અમારા નોર્મ્સ પ્રમાણે જે રૂલ્સ પ્રમાણે બધી વસ્તુ અમારે જે ફાયર સેફ્ટી લાયસન્સ જે ફૂડ લાયસન્સ બધા અમારે છે। અમને કોઈ જાણ નથી કે આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી બાબતનો કોઈ તકલીફ નથી। અત્યારે કયા પ્રકારની નુકસાની આપ ભોગવી રહ્યા? અમારે બધો સ્ટાફ બેઠો છે, બધી અંદર 5-7 લાખનો માલ પડ્યો, બધો ખરાબ થાય છે। કોઈ લાઇટ નથી, કોઈ પાણી અંદર કોઈ વ્યવસ્થા, બધા સ્ટાફ અમારે બેઠા છે। એ લોકો અમારા જોડે બિલ્ડિંગમાં અમે દુકાનનું 6 લાખ રૂપિયા મહિનાનું ભાડું આપીએ છીએ, નુકસાન છે બધો અમારે 30-40 સ્ટાફ બેઠો છે, બધો માલ ખરાબ થાય છે, બધી રીતે અમે હેરાન છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રેસ્ટોરન્ટ અને ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતા જે એકમો છે તેમાં લાખો રૂપિયાનો સામાન અંદર ખડકી દેવાયો છે। જે બગડી જાય તો આખરે જવાબદારી કોની? અન્ય વેપારી સાથે વાત કરીએ। આપ શું માની રહ્યા છો? यही चीज है कि इन्होंने हमारे को टाइम नहीं दिया। टाइम देना चाहिए कि भाई अपना कच्चा सामान है वो निकाल लीजिए, या ये 5 लाख रुपए का हमारा सामान है लगभग, उसकी जिम्मेदारी किसकी है? આપ શું માની રહ્યા છો? આપની દુકાન પણ સીલ થઈ છે। હું તો એટલું માનું છું કે મ્યુનિસિપાલિટી કોઈ પણ કાર્ય કરે તો સૂચના આપવી જોઈએ એમને કે એમને રો મટીરિયલ પડ્યું હોય એ બગડી જશે, ફ્રીજ વગર લાઇટ નથી, અને સૂચના આપીને એવું કરવું જોઈએ। અને અમારી કોઈ ભૂલ નથી તો અમને એમને જે કાર્ય કર્યું હોય તમને એક સૂચના આપી દે, ભાઈ તમારા આ કાર્યને આટલા દિવસમાં જવાબ આપો, 4 દિવસ 5 દિવસમાં જે અમે આટલે જવાબ આપીશું એ રૂટીન ચેક કરી કરે, અમારી કોઈ ભૂલ હોય તો પછી અમને સીલ કરો। આપણે શોપમાં ફાયર સેફટીના સાધનો હતા? ફાયર સેફટી સાધન છે, મૂકેલા છે અમારું કેમ છતાં સીલ મારી મૂકેલા છે, બધાને સીલ કરેલું છે। સિલિન્ડર મૂકેલા છે ફાયર સેફટીના અને કોમ્પ્લેક્સ તરફથી ફાયરની પાઇપો પણ આવેલી છે। એ એક્ટિવ કામ કરતી નથી કરતી એની અમને ખ્યાલ નથી, પણ અમારી તરફથી અમારા જે બાટલા મોકલે છે એક્ટિવ છે, એ કામ કરે છે। ટૂંકમાં કહીએ તો ફાયર સેફટીના તમામ સાધનો કેટલીક દુકાનોના માલિકો દ્વારા રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ તેમની દુકાનો સીલ થતા આ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે આખરે તેમની દુકાનો શા માટે સીલ કરવામાં આવી। અણધડ વહીવટ કહી શકાય ચિત્રા, કારણ કે જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા અચાનક જ જ્યારે એક્શન મોડ પર આવી જાય છે અને અણધડ રીતે કામગીરી કરાતી હોય છે। વહેલી સવારની વાત કરવામાં આવે તો એક રેસ્ટોરન્ટની અંદર 4 થી 5
જેટલા કામદારો આરામ કરતા હતા અને તેમ છતાં પણ આ રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવી હતી. તે જ રેસ્ટોરન્ટના વ્યક્તિ સાથે વાત કરીશું. જે વ્યક્તિઓ અંદર હતા તેમને આપના દ્વારા બહાર લેવાયા છે ખરા? એ અમારા દિવસ લેવાય, બાકી એ લોકો અંદર માણસ ઊંઘેલા હતા, બહારથી સીલ મારીને જતા રહ્યા છે. બહાર કાઢી લેવાયા છે. હવે કાઢી લેવાયા છે. ટૂંકમાં કહીએ તો અણધડ વહીવટ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કે કોઈ પણ પ્રકારે જ્યારે સીલિંગની કાર્યવાહી કરાય છે ત્યારે અંદર કોઈ વ્યક્તિ હાજર છે કે કેમ તે પણ જોવાની દરકાર કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા લેવામાં આવતી નથી અને એટલા માટે જ કહી શકાય કે કોર્પોરેશનનો અણધડ વહીવટ હોવાના કારણે જ જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બિલકુલ આભાર જિગ્નેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અત્યારે આપણે જણાવી દઈએ કે ગઈકાલની જે ઘટના બની ત્યારબાદ કોર્પોરેશન તરફથી તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી, પરંતુ જેને લઈને હજુ પણ એક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે જગ્યા ઉપર ફાયર સેફટીના સાધનો હતા તેને સીલ કરવામાં આવ્યા છે. ગઈકાલે આ ઘટના બની ત્યારે ફાયર સેફટીના સાધનો આ કોમ્પ્લેક્સમાં હતા, પરંતુ તે બંધ હાલતમાં હતા, જેને લઈને અફરાતફરી મચી હતી.